આજે સવારે 6 વાગે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા હતા. સૌપ્રથમ મંદિરના પૂજારી અમરનાથ નબુંદરીએ ગણેશ પૂજા કરી, ત્યારબાદ દ્વાર પૂજા કર્યા. પછી મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. પૂજારીએ જણાવ્યું હતું કે કપાટ ખોલ્યા પછી ગર્ભગૃહની સફાઈ કરવામાં આવે છે. પછી ભગવાનને શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે અને નવા કપડાં તેમજ આભૂષણોથી શણગારવામાં આવે છે. આ ધાર્મિક વિધિઓ ભગવાનને તેમના શીતકાલીન વિશ્રામ પછી જગાડવા માટે છે. આ વર્ષે બદ્રીનાથ ધામ સંકુલની અંદર ફોટા અને વિડીયો લેવા પર પ્રતિબંધ છે. જો નિયમોનું પાલન ન કરવામાં આવે તો 5,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. ભક્તો આગામી 6 મહિના સુધી ભગવાન બદ્રી વિશાળના દર્શન કરી શકશે.